તો ચાલો સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં ને? તો બસ જો સવારે વહેલા વહેલા ઉઠી ગયા। પ્રિયલના પપ્પાએ ને માએ તો ચા પાણી પી લીધા। આપણે તો ચા હાલે નહીં, એટલે આપણે તો ચા નથી પીવાનો, સીધો નાસ્તો કરવાનો છે। તો નાસ્તો કરું। જો ઠામ ધોવાઈ ગયા, વાસળીનું વાહિંદા થઈ ગયા, ફર્યું થોડું ખેવારવાનું બાકી, તો પ્રિયલ ઉઠી ગઈ તો પછી એને રાખી દીધી। તો હવે ધીમે ધીમે કામ ચાલુ કરું। તો માએ નાસ્તો બનાવી લીધો, તો આપણે નાસ્તો કરી લઈએ। જો પ્રિયલ ને પ્રિયલ પપ્પા શું કરો તમે? દર્શન શરૂઆત કરવી છે એટલે હું તું મોબાઈલ પકડી લે, પ્રિયલ તને વિડિયો નહીં ઉતારવો એટલે હા એ અલબલ અલબલ કર્યા કરે તો પછી મોબાઈલ પકડવો જોઈએ। હા આપણે ઉતારતા હોય ને તો કે હું પકડું। હા એને પકડવો જોઈએ ને પછી અલબલ અલબલ કરે। જો જો પાંદડા જોઈએ હાથમાં, પછી પાંદડું તોડી દઈ ને પાછું મોઢામાં હા નાખી દઈએ। સીધું મોંમાં નાખી દે, એમાં દીકું ઈ ન લેવાય। લે 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 એમાં હોય માં શું કરો? બધા સિંગોનું શાક કરીશું ને આજ, હા ત્યાં હિંગુ ઉતારી લઈએ। જ્યાં હરિગવાની હિંગુ છે આપણા ઘરના હરિગવાની, તો આજે તો એમ થયું કે સિંગુનું શાક બનાવી નાખીએ। હા આજ આપણે ઘરની સિંગુ મીઠી હોય। હા એટલે જ ને, હમણાં સિંગુનું શાક ને રોટલી ને ચણાના લોટ વાળું ઈ હા ચણાના લોટ વાળું આપણે બનાવીએ ને એવું। આમાં બહુ છે સિંગુ તો અસલની એકદમ ની, ઘરની બાકી બહારની તો ભાવે નહીં। હા વીરમય વાહડો દેતા, હજી એક બે અહીંથી ઉસી થી આપડી જો આ પપ્પા દીકરી ઉતારવા આવ્યા। આ પ્રિયલ નહીં ઉતારવી સિંગુ, હાલ હાલ પ્રિયલ ઉતાર હાલ। ચડવામાં આવે એટલે પાંદડા તોડી મોઢામાં નાખવા હોય। એને તો બહુ ફરવું જોઈએ તે, લઈ આવો લઈ આવો બસ। ચાલો તો હવે ભેગી કરી લે સિંગુ મમ્મી, પછી બનાવે શાક। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। આપણી સિંગુ ઉતારાઈ ગઈ છે ને, જો હવે આના કટકાઈ કરી નાખ્યા છે। હવે આપણે આને બાફવા મૂકવાની છે। ચણાનો લોટ, બેસન, આ છે લસણ વાળી ચટણી, હળદર, મીઠું। મીઠું આપણે સિંગુ બાફવામાં નાખવું હોય તો નાખી શકાય, ન નાખવું હોય તો હાલે, પછી આમાં નાખી દેવાનું। તમારે જો જરાક ગળ્યું ખાતા હોય તો ખાંડ નાખવાની, હું નાખું છું, કારણ કે મારા છોકરાને ખટ મીઠું જરાક જોઈએ, એટલે હું આ નાખું છું જરાક બે દાણા ખાંડના। હવે એમાં નાખવાની છાશ, થોડી થોડી નાખતું જવાનું। પેલા જો આ રીતના ચટણીને મિક્સ કરી લેવાની છાશ ભેગી। આ લસણ વાળી ચટણી હોય ને, જો આપણો આ લોટ અસલ થઈ ગયો છે મિક્સ, ચટણી ને બધું નાખી દીધું છે એમાં, બે ત્રણ મસાલા। હવે નાખીએ આપણે ધાણા ભાજી, ધાણા ભાજી નાખી દેવાની। એ થાળે જો જાજી થોડી ઘી આપણે નાખવી હોય એટલી। ને સિંગુ પણ જો બાફી ને રેડી થઈ ગયું છે। ને આમાં તેલ મુકાઈ ગયું છે, તેલ થોડુંક વધારે છે આમાં નાખવાનું, ચણાનો લોટ હોય ને એટલે। બાફેલી સિંગુ છે ને એ આમાં નાખ દેવાની।
હવે રાઈ જીરું. રાઈ જીરું હિંગ. જે શીંગુનું શાક બની ગયું. હવે આપણે રોટલી બનાવીએ છે. અત્યારે તો હું 4 પડવાળી રોટલી બનાવું છું. જો આ રીતે બનાવું છું. આમાં 1-2 બની ગઈ ને જો આવી રીતના વણી નાની માથે તેલ લગાડ્યું. હવે આને આ રીતના વારી દેવાની, પછી અહીંયા જરાક તેલ લગાડી દેવાની. ધીમે આઈથે પોલે પોલે આઈથે અને વણી લેવાની. ગોળ ન થાય ને તો તનખુણાણી હાલે, એવું નહીં કે આપણે ગોળ જ કરવાની. ઘણા માણસો કહે છે કે અમારાથી ગોળ ન બને, તનખુણાવાળી થઈ જાય પછી. તો આપણે આ રીતના ધીરે ધીરે ગોળ બનાવી લેવાની. ને ગોળ ન થાય તો તનખુણાણી બનાવીએ તો પડ તો થઈ જ જાય. ને એમાં પડ કેવી રીતના થાય જોવા તમને બતાવી દઉં. આ રોટલી બનાવીને જો આવી રીતના આમ પડ ઉખડી જાય, આવી રીતના આ 4 પોળામાં થઈ જાય. આવી રીતના આમ ધીમે 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 કરી નાખવાની. ન થાય તો, બાકી અમારે તો ટેવ હોય ને તે અમે ઝડપથી કરી નાખતા હોય. એક દી ટ્રાય કરીને જોજો જોઈએ, તમને ગમે. પછી માથે ચોપડી દઈએ ઘી. આલે રસ પીવો તો લે 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 હાલ 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 આર્યો હાલ દાદી કઈક લઈ હાલ ને તારા હાટુ રસ લઈ આવી હાલ જોતો દાદી હમ જોઈ જોઈને કેવી આવતી તને હાલ હાલ ઊભી થા દોડ હવે પી લે, હવે મજા આવશે. મીઠો મીઠો તો વાગી ગયા 12:30 ને ગયા હતા માર્કેટેથી. 12 વાગે હમણાં પૂગ્યા ને લઈ આવ્યા હતા પ્રિયલ હાટુ રસ્તામાંથી થોડોક રસ. તે એને તો રસ 2 ઘૂંટડા પીધા, બહુ જાજો ન ભાવ્યો. એને તરબૂચ બહુ ભાવે તો તરબૂચ લઈ આવ્યા. તો એ તો પછી આપણે ખાવું સાંજે ઢોકળા પાછા. અત્યારે જો હવે જમવાની તૈયારી હાલે. મમ્મી ખુરશી નાખીને બેસી ગયા ને જો ભાણે કરે. હવે બપોરા કરી લઈએ ને બધાય. હાલો યુટ્યુબ ફેમિલી બધાય બપોરા કરવા. આપણા ઘરના હરીગવાની હિંગુ છે, રોટલી છે ને ઠંડી ઠંડી છાશ. હાલો બધાને બોલાવી તા લીધા બપોરા કરવા. જો રોંડું થઈ ગયું હવે ને
ચા પાણી ને પી લીધા ક્યારના. અત્યારે 6 વાગી ગયા ને અમે જઈ બેઠા ખાટલે. પ્રિયલ ને રમાડીએ. પ્રિયલ દાદી પાસે રમે જો. હા પ્રિયલ ને જો મેળ હોય તો રમે ને ન મેળ હોય તો ચાલુ કર્યા રાખે એવું છે પ્રિયલ નું તા અહીં બેસી ગયા 6 વાગી ગયા છે હું હવે અહીંયા પવનમાં બેસીએ ને વિરમ ને કીધું કે તું થોડું ગોડતી કેવી પાછળ ગોડે છે તમને દેખાય છે દેખાય ને આ તો વિરમ ને કીધું કે 2 ક્યારા ગોડી નાખ એટલે એ ગોડવા બેઠો ત્યાં ટ્રેક્ટર નો મેળ ન આવતો આંકવાનો જે પાછળના ભાગમાં દેખાય ગુવાર ને ભીંડા છે એટલે ત્યાં નડે એટલે ત્યાંથી તો કઈ ગોડાય એમ ટ્રેક્ટર હાલે એમ નથી વરસાદની વાટ જોઈએ પછી ટ્રેક્ટર આવશે ટ્રેક્ટર વાળો છેડી જાહે ઓલી પર નું બધું છે તો વાગી ગયા 7:45 ને આવી ગયા આપણે ઘરે આ એટલું ગોડવાનું હતું તે થોડુંક જો ગોડ્યું અત્યારે ને હજી થોડુંક બાકી હતી 1-2 દીમાં ગોડ્યું હવે લઈ ગઈ આપણે ભૂખ એટલે માને કહું નાસ્તો કંઈ પડ્યો હોય તો લઈ લે તો જાય કે ખારી સિંગ પડી ઘરમાંથી કાઢી આવી જાય ખારી સિંગ અમે ખાઈએ પડીમાં આજે ખારી સિંગ આ તો જાજી બધી હો તો તમે બધા હાલો ખાવા થઈ રહે બધાને ને જો આપણે આ પ્રિયલ પી ગઈ અટાણે ઘડીક વાર હું કર્યું હાલો તો હવે આપણે વિડીયો પૂરો કરવાનો છે તમારે કોઈને કંઈ કહેવાનું છે ઓલું ખારી સિંગ ખાવા આવ્યું લે જો આ અમારે આ ખીચકોલા એને ખારી સિંગ બહુ ભાવે હાવ કેમેરો પાસે લઈ ગયો તો બેઠું બેઠું ખાય અમારે એવા હે બધા આ ખીચકોલાને તો હજી ઓછા એવા કર્યા હતી બહુ નતા આવતા નકર પેલા એવા ખીચકોલા એવા હતા કે આપણે હાથમાં મેં ઓલા કબૂતરનો વિડીયો કેવો કાલ મૂક્યો હતો એની જેમ ખીચકોલા હાથમાં આવીને ખાય શીવડી નાની હતી ને તો અહીંયા આવતી ને તો એનો એક વિડીયો મેં ઉતારેલો હે એ શીવડી એને રમાડતી હાથમાં એવું હોય જો અમારે બધી વાડીમાં તો હાલો દક્ષા હવે બધાને બાય કરજો કાલ મળીશું પાછા હર હર મહાદેવ